મેડમ ટાટા મોટર પેસેન્જર વ્હીકલ બાય કરેલ છે 2500 શેર 360 ના ભાવે અને પીઆઈ ઇન્ડસ્ટ્રીમાં ફ્રેશ એન્ટ્રી કરવાની છે અને ટાટા મોટરમાં વધુ એવરેજ કરી શકાય આ ભાવે લોંગ ટર્મ વ્યૂ છે બંનેમાં. જી, તો ટાટા મોટર્સ પીવી લઈ લઈએ. પહેલાં 2500 કાઉન્ટર છે, 360ની ખરીદી છે, લોંગ ટર્મ ઊભા રહેશે. આતિશભાઈ, અત્યારના એવરેજ કરવું હોય તો થોડા એવરેજ કરાય? ટાટા મોટર્સની આપણે વાત કરીએ તો આનું લગભગ 70% થી 75% જે રેવન્યુ છે એ JLR થી આવે છે. ડોમેસ્ટિક માર્કેટમાં આપણે જોઈએ તો ઈવી સેગમેન્ટમાં છે ટાટા મોટર્સ, અને ડોમેસ્ટિક પરફોર્મન્સ તો ઘણું સારું છે. બટ લાર્જ પાર્ટ ઓફ રેવન્યુ અને પ્રોફિટ જે છે એ JLR થી આવે છે, અને યુરોપમાં હમણાં થોડું સ્લોડાઉન છે. એના લીધે ટાટા મોટર્સના નંબર્સ થોડા ખરાબ આવે છે. પ્લસ કંપનીનું જે એગ્રેસિવ કેપેક્સ પ્લાન્સ છે, કેશ ફ્લો નથી JLRમાં, તો બી કંપની એગ્રેસિવલી FY26માં બી એગ્રેસિવ કેપેક્સ કરેલું, FY27માં બી એગ્રેસિવ કેપેક્સ કરેલું. તો મારા હિસાબે અગર ટાટા મોટર્સમાં ફ્રેશ બાય કરવું હોય તો થોડી વાર જોવો, 1-2 ક્વાર્ટર જવા દો, પછી ડેફિનેટલી લોંગર ટર્મ પર્સપેક્ટિવથી તો કંપની સારી છે. બટ મને લાગે છે કે હજુ 1-2 ક્વાર્ટર્સ કંપનીમાં પ્રોબ્લેમ રહેશે.